હિન્દુઓના છોકરા મૂકીને જો તમે પણ જો કોઈ બીજી રિલીજનના અંદર રિલેશન રાખતા હોય ને તો તમારા માટે ખાસ વિડીયો છે। अगर कोई हिंदू लड़की तुम्हारे जाल में नहीं फंसती है, वो अपना दिमाग लगा लेती है। वैसे तो हिंदू लड़कियों में दिमाग होता नहीं है, पर अगर ऐसा कुछ होता है तो तुम हाथ में कलवा दंडो, माथे पे तिलक लगाओ और रुद्राक्ष पहनो, बस तुम्हारा काम हो गया। और तुम्हारी बहनों की जो हिंदू दोस्त हैं उनसे मिलो, उनसे अपनी बातें आगे बढ़ाओ और इस बात को आगे लेकर जाओ। अगर तुम ऐसा करने में सफल हो जाते हो तो तुम्हें कमाने की जरूरत नहीं है, इसका पैसा तुम्हें हम देंगे। हर हिंदू लड़की की जात के हिसाब से तुम्हें हम पैसा देंगे। देखो તમે જેવું સમજો છો કે અમારો અબ્દુલ તો ખાસ છે, અમારો અબ્દુલ તો આવું ના કરે। બનાસકાંઠાના અંદર રહેતી દરેકે દરેક બહેનોના માટે ડીસા કોલેજ કરવા માટે આવે છે। બહેનો તમારી જવાબદારી અમારી રહે છે। જો તમને કોઈ પણ પ્રોબ્લેમ થતી હોય, જો તમને કોઈ ફોટાનું કે કોઈ આવી રીતના આડું અવળું કહીને જો તમારા સાથે કોઈ રિલેશન રાખવા માગતું હોય, કોઈ ધાક ધમકી આપતું હોય, મેસેજો કરતું હોય તો એ તમે મને આલો, તમે તાર કોઈ બેફિકર તમારું કોઈનું કોઈ નામ નહીં આવે। અમે અમારી રીતે બધું બરોબર પટાઈ દઈશું। અમે એવા નથી કે જે અમારી બહેનો પર તકલીફ આવે અને અમે અગરબત્તી લઈને રોડ પર નીકળીએ, એવા નથી। ખૂણા ખોપચામ ક્યાં ખોવરાઈ જાશો તમે એ તમને ખબર નહીં પડે। તો મારી દરેકે દરેક બહેનોને નમ્ર વિનંતી છે, એક વિડીયો જોઈ લીધું હોય તો હવે શેર કરી દેજો। જય હિન્દ, જય શ્રી રામ।